સુરત જિલ્લાના કોસંબા પોલીસે મળેલી માહિતીના આધારે ઈદગાહ ફળિયામાં કાર્યવાહી હાથ ધરી તપાસ દરમિયાન સ્થળ પરથી આશરે 3400 લીટર શંકાસ્પદ બાયોડીઝલ મળી આવ્યું। પોલીસે પ્રવાહીનો સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવાતી ટાંકી, મોપેડ અને બાઇક સહિત કુલ ₹8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં અકબર ખાન શેખ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। જપ્ત કરાયેલો પ્રવાહી ખરેખર બાયોડીઝલ છે કે કેમ તેનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં સ્ટેટ મોનિટરિંગ સેલે સુરત જિલ્લાના કરંજ વિસ્તારમાં બાયોડીઝલનું મોટું કારખાનું ઝડપી પાડ્યું હતું। ત્યારબાદ આવી પ્રવૃત્તિઓ બંધ થઈ હોવાનું સામે આવ્યું હતું। હવે કોસંબામાંથી શંકાસ્પદ જથ્થો મળતા આ પ્રવૃત્તિ ફરી શરૂ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ એક શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ છે એ જે ગેરકાયદેસરનું હોવાની પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ઠુમ્મર છે એમને બાતમી મળેલી। એ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર તથા અમોએ સંયુક્ત રીતે તે જગ્યા ઉપર રેડ કરતા સદરનું જે મકાન છે એ અકબર ખાન શેખ કરીને વ્યક્તિ છે એના ઘરની અંદરથી આ જથ્થો મળી આવેલો છે। જે ઈદગાહ ફળિયા ખાતે આ ઘર આવેલું છે ત્યાં પંચોની સાથે રેડ કરતા એને ઘરની જે કમ્પાઉન્ડ છે ઘરનું એની અંદર એક સિમેન્ટની ટાંકી બનાવેલી હતી ને એ ટાંકીની અંદર જ્વલનશીલ પદાર્થ છે એનો સંગ્રહ કરેલો હતો। એ ઉપરાંત પાછળની સાઈડ પણ એનું અન્ય મકાન આવેલું છે જ્યાં આના મધર રહે છે। ત્યાં પણ એક પિકઅપ ડાલું છે એની અંદર પ્લાસ્ટિકની મોટી ટાંકી છે એની અંદર તથા એકાદ બેરલની અંદર પણ શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ મળી આવેલું છે। આ જગ્યાએ રેડ કરતા કુલ 3400 લીટર જેટલો જ્વલનશીલ પદાર્થનો જથ્થો મળી આવેલો છે જેની કિંમત ₹3.5 લાખ ગણીને કબજે કરવામાં આવેલી છે। આ પિકઅપ બોલેરો વાન છે એ અને એક્ટિવા જે મોપેડ છે એ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલું છે। હાલ આ જે અકબર શેખ કરીને જે આરોપી છે તે તથા તપાસમાં જે નીકળે કે ભાઈ જેમાં એ કોની પાસેથી લેતો હતો, કોને આપતો હતો અને આ સિન્ડિકેટની અંદર કોણ કોણ સંકળાયેલું છે એ તમામ વિરુદ્ધમાં હાલ સરકાર તરફે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ઠુમ્મર દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે અને એની આગળની તપાસ હાલ કરવામાં આવી રહેલ છે। સર, આ જે આરોપી છે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે? આજે અકબર શેખ કરીને જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ પણ આવા પ્રકારનો એક ગુનો કોસંબા ખાતે નોંધાયેલો હોવાની પ્રાથમિક જાણકારી મળી છે। અમે લોકો ઓનલાઈન સર્ચ કરીને રેકર્ડ તપાસીને એ બાબતે તપાસમાં એને વણી લઈશું। નીલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગ રોડ, સુરત।